મારા દેવર હજુ પણ તેમના નાના નાનીના ઘરે રહેતા હતા અને તેઓ 16 વર્ષના થઈ ગયા હતા અને હવે તેઓ તેમના પોતાના ઘરે એટલે કે અમારી સાથે રહેવા લાગ્યા હતા. એક દિવસ હું ઘરે એકલી હતી અને પછી દેવરે મને, મિત્રો મારું નામ સીપડા છે, હું 25 વર્ષની છું. મારા લગ્નને લગભગ 6 વર્ષ થયા હતા. મારા પતિ ઉપરાંત મારા સાસરિયામાં તેનો એક ભાઈ પણ હતો જે અમરોહામાં તેની નાનીના ઘરે રહેતો હતો. મારા સાસુ સસરાનું અવસાન થયું ત્યારે મારો દેવર 6 વર્ષનો હતો. મારા પતિને કોઈ બહેન ન હતી, 2 જ ભાઈઓ હતા. મારા પતિની ઉંમર પણ વધુ ન હતી, તેની ઉંમર 27 વર્ષની હતી અને હવે મારો દેવર 16 વર્ષનો થઈ ગયો હતો. જ્યારે મારો દેવર 6 વર્ષનો હતો ત્યારે તેના માતા પિતા આ દુનિયા છોડી ગયા. ત્યારે તેના નાના નાની મારા દેવરને સાથે લઈ ગયા, કારણ કે તે સમયે તે ખૂબ જ નાનો હતો અને મારા પતિ ખૂબ જ હોશિયાર અને ઉંમરમાં મોટા હતા અને તે પણ તેમના નાના નાનીના ઘરે ચાલ્યા ગયા. પરંતુ જ્યારે તે મોટા થયા ત્યારે તેના નાના નાનીએ તેના જલ્દી લગ્ન કરવાનું નક્કી કર્યું. મારા પતિએ મારી સાથે લગ્ન કર્યા. તે પછી મારા પતિએ નક્કી કર્યું કે લગ્ન કર્યા પછી તેઓ તેમના નાના નાનીના ઘરે નહીં રહે, પરંતુ બરેલી શહેરમાં તેમના માતા પિતાના ઘરે જશે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે અમરોહામાં હતા, પરંતુ લગ્નના 1 મહિના પછી મારા પતિ મને મારા સાચા સાસરે એટલે કે મારા સાસરે લઈ આવ્યા. નાના નાનીને પણ આ બાબતે કોઈ વાંધો ન હતો. મારા પતિએ બરેલીમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મારો દેવર હજુ પણ તેમના નાના નાનીના ઘરે રહેતા હતા અને તેમની ઉંમર 16 વર્ષની હતી. મારા લગ્નને લગભગ 6 વર્ષ વીતી ગયા હતા અને હું આ ઘરમાં એકલી રહેતી હતી. એકવાર હું બહુ બીમાર પડી ત્યારે મારો દેવર ઘરે આવ્યો, પણ તે દરરોજ શાકભાજીની સાથે બજારમાંથી ફટકારી પણ લાવતા હતા. તે મારા દેવર હતા, જેના કારણે હું તેને કંઈ પૂછી શકતી ન હતી અને હું ચૂપચાપ ફટકડીને એક ડબ્બામાં રાખતી હતી. લગભગ 20 દિવસ પછી મેં ઘણી ફટકડી એકઠી કરી. આખરે કંટાળીને એક દિવસ મેં મારા દેવરને આનું કારણ પૂછ્યું. જ્યારે મેં મારા દેવરે આપેલું કારણ સાંભળ્યું તો હું ચોંકી ગઈ, કારણ કે જ્યારે તેણે મને ફટકડી લાવવાનું કારણ જણાવ્યું તો મારો દેવર 16 વર્ષનો હતો. દર્દના કારણે મને ખરાબ લાગતું હતું અને હું ઘરનું કંઈ કામ કરી શકતી ન હતી. મારા દેવર તે દિવસોમાં તેમના મામાના ઘરે રહેતા હતા. ઘરના બધા કામ હું એકલી જ કરતી હતી કે ન તો મારી સાથે કોઈ હતું. મારા પતિ રાત્રે જ ઘરે આવતા અને સવારે કામે ચાલ્યા જતા, અથવા રવિવારે રજા હોય તો બપોર સુધી ઘરે હાજર રહેતા. તે પછી તે તેના મિત્ર સાથે ફરવા માટે ઘરની બહાર નીકળતા અને પછી રાત્રે 11 વાગે ઘરમાં પ્રવેશતા. હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી અને ઘરના કામમાં વ્યસ્ત રહેતી. મારા પતિને સ્વચ્છતાનો ખૂબ શોખ હતો અને તેઓ ઈચ્છતા હતા કે તેમના ઘરે કામ સમયસર થાય. જો મને તેનું કોઈ કામ કરવામાં મોડું થતું હોય તો તે મારા પર ખૂબ ગુસ્સે હતા. અમારા ઘરમાં કોઈ નોકરાણી ન હતી, કારણ કે અમે 2 જ રહેતા હતા, પરંતુ ઘર ઘણું મોટું હતું, તેથી ઘરના કામ પણ ઘણા હતા. ઘરના બધા કામની જવાબદારી ફક્ત મારા માથે હતી. એક દિવસ મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ. ઘરનું કોઈ કામ થતું ન હતું. ઘર વકરીનો સામાન અહીં ત્યાં વેર વિખેર પડ્યો હતો. એક તરફ ગંદા કપડાનો ઢગલો હતો, કારણ કે મેં લાંબા સમયથી તેમને ધોયા ન હતા, અને બીજી બાજુ મને રસોઈની ચિંતા હતી, કારણ કે મારા પતિ પણ સાંજે ઘરે આવતા હતા. બાકીનું કામ મોડું થાય તો ચાલતું, પણ મારે પતિનું જે પણ કામ હતું તે મારે તેમના સમય પ્રમાણે કરવાનું હતું અને બધી તકલીફ રસોઈમાં જ હોતી. રસોઈ બનાવવું એ એક કાર્ય હતું જેમાં મને ઘણો સમય લાગતો હતો. કોઈ પણ પરિસ્થિતિમાં મને ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ મારા પતિને ખૂબ જ ખરાબ આદત હતી. તે ક્યારેય મારી સમસ્યાને સમજી શક્યા નથી. તેને હંમેશા પોતાની અને પોતાના સમયની ચિંતા હતી. હું મારા પતિ સાથે ઘરે રહેતી હતી. મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા, પરંતુ મારે હજુ સુધી કોઈ સંતાન ન હતું. હું બાળક માટે તડપતી હતી અને મારી સારવાર પણ ચાલી રહી હતી. ડૉક્ટરે મારા પતિને પણ રિપોર્ટ કરાવવા કહ્યું હતું, પરંતુ મારા પતિનો જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તેનો રિપોર્ટ બરાબર ન હતો, જેના કારણે તે પણ ચૂપ રહેવા લાગ્યા હતા. નહીંતર ક્યારના મારા પતિએ મને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હોત. મારા પતિના સંબંધીઓ પણ એ હકીકત સ્વીકારવા તૈયાર ન હતા કે ખામી મારામાં નહીં પણ તેમના નાતીમાં હતી.
જો મારી અંદર કોઈ સમસ્યા હતી તો તે મારા પતિની જેમ ગંભીર ન હતી. મને થોડીક તકલીફ હતી, પરંતુ આ બધું જાણવા છતાં મારા પતિએ સારવાર લીધી ન હતી. કદાચ સારવાર બાદ તે સ્વસ્થ થઈ શક્યા હોત, પરંતુ મારા પતિ એક જ વાત કરતા હતા કે આ ખોટું છે. ડૉક્ટરો પૈસા કમાવા માટે તેમના દર્દીઓ વધારવા માંગે છે. મારા પતિ પાસેથી આવી વાતો સાંભળીને હું પણ ચૂપ થઈ જાતી અને આ રીતે તે મોઢું બંધ રાખીને જીવન જીવતી હતી. મારા પતિ સવારે ઓફિસ જતા અને સાંજે 7:30 સુધીમાં ઘરે પાછા ફરતા. તેથી જ હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી, ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી અને ફ્રી ટાઈમમાં કંટાળી જતી. અને જો ઘર માટે સામાન, શાકભાજી, રાશન વગેરે કંઈ પણ લાવવાનું હોય તો હું જાતે લઈ આવતી. મારા પતિને આવી વસ્તુઓ સાથે કોઈ લેવા દેવા ન હતી. તેને તે ઘરનું કોઈ કામ કર્યું ન હતું, પણ તેનો મૂડ મારા તરફ બદલાઈ ગયો હતો. મને ખબર નથી કે મારા પતિના મનમાં શું ચાલી રહ્યું હતું, તેને શું જોઈતું હતું. આજ સુધી મને મારા પતિ વિશે કંઈ સમજાયું ન હતું. મારા પતિ ખૂબ જ અહંકારી હતા. તે એકદમ મૌન રહેતા. તેની અંદરની વાત કોઈને કહેવા માંગતા ન હતા કે ન તો તે કોઈની સાથે તેની સારી અને ખરાબ વાતો શેર કરતા હતા. હું તેમની પત્ની હતી, તેની લાઈફ પાર્ટનર હતી, પણ તેને પોતાના વિશે કંઈ પણ મારી સાથે શેર કરવાનું પસંદ ન હતું. પણ આટલું હું સમજી ગઈ હતી કે મારા પતિ બાળકના કારણે ચિંતિત હતા, જે તેને તે ક્યારેય વ્યક્ત ન કર્યું હતું. તે કદાચ અંદરથી પોતાને દોષી અનુભવતા હતા. પરંતુ થોડા સમયથી મારી તબિયત બગડવા લાગી હતી. મારા પેટમાં એક વિચિત્ર દુખાવો થતો હતો. કંઈક દિવસો સુધી આ દુખાવો ખૂબ જ હળવો હતો, પણ હવે ધીમે ધીમે વધતો જતો હતો. તે એટલો વધી ગયો હતો કે મારા માટે ઘરનું કામ કરવું પણ મુશ્કેલ હતું. મેં મારા પતિને આ વિશે ઘણીવાર કહ્યું, પણ તેણે મારા સ્વાસ્થ્ય પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં. તેથી હું પણ મૌન રહેવા લાગી અને આ પીડા સહન કરવાનું ચાલુ રાખ્યું. ક્યારેક કુપેટના દુખાવા માટે ગોળીઓ લેતી રહેતી, જેથી થોડી રાહત મળી જાય, પરંતુ દવાની અસર ફક્ત થોડા સમય માટે જ રહેતી. તે પછી ફરીથી દુખાવો શરૂ થઈ જતો. મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે મારે હજુ સુધી કોઈ સંતાન ન હતું અને ઘરમાં કોઈ ન હતું જે મારી સાથે વાતચીત કરે, મારી આ માંદગીમાં મારી સંભાળ રાખે. મારી કાળજી લેવા માટે અહીં કોઈ ન હતું અને મારા પતિ એવા હતા કે તેમને મારી જરાય પડી ન હતી. મારા પતિની તબિયત ખરાબ હોય તો હું તેની સંભાળ રાખતી, પરંતુ જો મને ક્યારેય હળવો તાવ પણ આવે તો એક ગ્લાસ પાણી આપવા માટે પણ કોઈ ન હતું. એક દિવસ અચાનક અમરો હાથી મારા પતિના ભાઈને નાની અમારા ઘરે આવ્યા. તે એક સંબંધીના ઘરે લગ્ન માટે આવ્યા હતા અને તે પછી તે અમને મળવા અમારા ઘરે આવ્યા હતા. મને જોઈને તેણે પણ પરેશાન થઈ ગયા. રાતનો સમય હતો અને મારી પીડા ખૂબ જ વધી રહી હતી. મારા પતિ તેમના મિત્રો સાથે બહાર ગયા હતા. અમારી ડોરબેલ વાગી હતી અને હું અવાજ સાંભળી શકતી હતી, પણ મારામાં હિંમત ન હતી કે હું ઊભી થઈને બહાર જઈને દરવાજો ખોલું. પણ અમારા ઘરે મારા પતિ સિવાય કોઈ આવતું કે જતું ન હતું. તેથી મને લાગ્યું કે મારા પતિ આવ્યા જ હશે. પરંતુ જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેં મારા પતિની નાની અને દેવરને જોયા. હું ખૂબ જ ખુશ હતી અને આશ્ચર્ય પણ હતી. નાની અંદર આવ્યા અને કહેવા લાગ્યા, બહુ આટલો સમય કેમ લાગ્યો દરવાજો ખોલતા? મેં પહેલાં તેમને બેસવા કહ્યું અને મેં તેમના માટે ફ્રીજમાંથી ઠંડુ પાણી લાવીને તેમને પીવડાવ્યું. તે પછી મેં નાનીજીને મારી આખી કહાની અને મેં કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે વિશે પણ જણાવ્યું. જ્યારે તેણે મારી સાથે ધ્યાનથી જોયું, મારો ચહેરો પીડાથી નિષેધ થઈ ગયો હતો અને મારા ચહેરા પરથી તે સ્પષ્ટ હતું કે હું ખૂબ જ કમજોર પડી ગઈ છું. નાનીજીએ કહ્યું, વહુ, હું ઉતાવળમાં છું કારણ કે તમારા નાનાજીની પણ તબિયત સારી નથી. હું તારી સંભાળ રાખવા તારી સાથે અહીં રહેત અને તને ડૉક્ટર પાસે પણ લઈ જાત, પણ હું પણ લાચાર છું, અહીં રહી શકીશ નહીં. નાનીએ આ કહ્યું અને પછી તેમને એક વિચાર આવ્યો. તેની સાથે મારો 16 વર્ષનો દેવર પણ આવ્યો હતો. નાનીજીએ કહ્યું કે હું ધીરજને તારી પાસે છોડીને જાઉં છું. તું તેની સાથે ડૉક્ટર પાસે જજે અને તે તારી સંભાળ પણ લેશે અને તારું બધું કામ કરશે. ધીરજની આ દિવસોમાં શાળાઓમાં રજા ચાલુ છે અને કોઈ પણ રીતે આ સમયે તને ખરેખર કોઈના સમર્થનની જરૂર છે. ધીરજ પાસે કપડાં છે, બાકીના કપડાં હું મોકલી આપીશ. ધીરજ ખૂબ જ ઉપયોગી બાળક છે. કોઈ પણ રીતે તે તારું દેવર છે.
જો તે તારી સંભાળ નહીં રાખે તો બીજું કોણ રાખશે? નાનીની એ મારી બહુ ચિંતા હતી. આથી તે મારા દેવરને અમારા ઘરે મૂકી ગયા અને ત્યારબાદ તે અમરોહવા તેના ઘરે ગયા. પહેલાં જ્યારે મેં મારા દેવરને જોયા હતા ત્યારે તે એક નબળો અને કમજોર છોકરો હતો, પણ હવે તે એકદમ મોટો અને સ્વસ્થ દેખાઈ રહ્યો હતો. મારા પતિ પણ તેમની ઉંમર કરતાં મોટા દેખાતા હતા. એ જ રીતે મારો દેવર પણ માત્ર 16 વર્ષનો હતો, પરંતુ તે 22 વર્ષના છોકરા જેવો દેખાતો હતો. પણ ધીરજ ખૂબ જ શાંત વર્તનવાળો છોકરો હતો અને તેનો સ્વભાવ પણ સારો હતો. પરંતુ તે હજુ સુધી મને બહુ મળ્યો ન હતો, કારણ કે તે અમારા ઘરે રહેતો જ ન હતો અને મારી સાથે વધુ સમય રહી શક્યો ન હતો. નાનીનું ઘર પણ અમારા ઘરથી ઘણું દૂર હતું અને તેમના અભ્યાસને કારણે તે અહીં આવ્યા પણ ન હતા અને અમે અહીં પોતાની સમસ્યાઓમાં વ્યસ્ત હતા. મને ક્યાંય જવાનો સમય જ ન મળ્યો. અત્યારે નાનીજી મારી સાથે 2-3 કલાક લઈને ચાલ્યા ગયા અને ધીરજ નાનીજીના કહેવા પર બીજા દિવસે મને ડૉક્ટર પાસે પણ લઈ ગયો. મારા પતિ પણ ધીરજના ઘરે આવવાથી ખૂબ જ ખુશ હતા. બીજા દિવસે હું જાતે ડૉક્ટરની ઓફિસ જઈ શકી હોત, પણ મને એકલા જવામાં બહુ ડર લાગતો હતો, કારણ કે મને ઘણા રસ્તાઓ ખબર ન હતા. અમારું ઘર એકદમ સુમસાન વિસ્તારમાં હતું, તેથી હું ઘરેથી વધારે બહાર જતી ન હતી અને હોસ્પિટલ પણ અમારા ઘરથી ઘણું દૂર હતું, તેથી ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો. ધીરજ મને તેના ભાઈની બાઇક પર ડૉક્ટર પાસે લઈ ગયો હતો. લગભગ 20 મિનિટ પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. ઘણા સમય પછી મારો વારો આવ્યો. ત્યારે હું ધીરજ સાથે ડૉક્ટરની કેબિનમાં ગઈ. ધીરજ પણ એક બાજુ ચૂપચાપ બેસી ગયો. ડૉક્ટરે મારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને મને એક ખૂબ જ વિચિત્ર રોગ વિશે જણાવ્યું. ડૉક્ટરે કહ્યું કે આ એક રોગ છે જે વધતી ઉંમર સાથે વધતો જ રહે છે. આ સમસ્યા આપણા દેશમાં અંદાજે 50% મહિલાઓમાં જોવા મળે છે. આ રોગમાં 2 પ્રકારની સમસ્યાઓ છે. પ્રથમ, બાળક હોવું શક્ય નથી અને પેટમાં સખત દુખાવો થાય છે. તમારા ગર્ભાશયમાં સોજો આવી ગયો છે. તેની એકમાત્ર સારવાર એ છે કે મહિલાને લગભગ 1 વર્ષ સુધી લાંબી સારવાર લેવી પડે છે અને એકમાત્ર ઉપાય એ છે કે તમારે શક્ય તેટલી વહેલી તકે તમારો સોજો દૂર કરવો પડશે, તથા તમે ક્યારેય માતા નહીં બની શકો. મેં ડૉક્ટરને પૂછ્યું કે આ સારવારનો કેટલો ખર્ચ થશે? તો ડૉક્ટરે કહ્યું કે તમારી સારવારનો ખર્ચ 1 મહિનામાં 20,000 જેટલો થશે, કારણ કે અમે તમારા ગર્ભાશયમાંથી સોજો કાઢવા માટે નવી દવાઓનો ઉપયોગ કરીશું, જેના કારણે તમને પણ રાહત મળશે, જેથી આવનારા સમયમાં તમે ગર્ભ ધારણ કરી શકો અને સંતાન પ્રાપ્ત કરી શકો અને તમે પણ આ સમસ્યામાંથી મુક્ત થઈ શકો. હું તમને સારી દવા આપીશ અને તમારી સારી સારવાર કરાવીશ, પરંતુ તમારે અમુક રિપોર્ટ કરાવવા પડશે. તેના માટે તમારે લગભગ 10,000ની ચૂકવણી કરવી પડશે. જો સારવાર ધીમે ધીમે શરૂ થશે તો તમે તમારા શરીર પર તેની અસર અનુભવવા લાગશો અને તમારો દુખાવો પણ ઓછો થવા લાગશે અને એક દિવસ દર્દ સંપૂર્ણપણે દૂર થઈ જશે. કારણ કે જે વ્યક્તિના શરીરમાં સોજો આવે છે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પણ પૈસા વિશે સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે 10,000 મારી પાસે મોટી રકમ હતી. મોંઘવારીના આ યુગમાં ઘર પાછળ પૈસા ખર્ચવા મુશ્કેલ બની રહ્યું હતું અને પછી ડૉક્ટરનો ખર્ચ ચૂકવવો. હું થોડી મુશ્કેલી અનુભવી રહી હતી. મારી પાસે માત્ર 2-3 હજાર રૂપિયા બચ્યા હતા. 2 દિવસની દવા લીધા પછી અમે ત્યાંથી ઊભા થયા અને ત્યાંથી નીકળી ગયા. આખી રસ્તે મને ચિંતા હતી કે સારવાર માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે, અને આ ટેન્શનને કારણે મારી હાલત ખરાબ થઈ રહી હતી, કારણ કે મારા પતિ મને ખર્ચ કરવા માટે પૈસા આપતા ન હતા. ક્યારેક તેઓ પૈસા આપી પણ દેતા, પણ તેઓને મારી જરાય ચિંતા ન હતી. મેં તેને મારી તબિયત વિશે કહ્યું અને સારવાર માટે પૈસા માંગ્યા તો તે તેના પર ધ્યાન પણ ન આપતા, જેથી જ હું વધુ તણાવ અનુભવતી હતી. 2 કલાક પછી જ્યારે અમે ઘરે પહોંચ્યા તો હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને મારી પીડા પણ ઘણી વધી ગઈ હતી. ધીરજે મારી હાલત જોઈને મને કહ્યું કે ભાભી, હવે આરામ કરો, હું તમારી દવા લાવીશ. પહેલાં ધીરજે મને જમવાનું આપ્યું અને પછી દવા આપી. દવા લીધા પછી હું થોડીવાર માટે સૂઈ ગઈ, પણ મારા મનમાં બસ એટલું જ હતું કે મારે રસોઈ કરવી છે.
ઘરનું ઘણું કામ પણ બાકી હતું. દર્દમાં પણ રાહત મળી ન હતી. પછી મારે સાંજની ચા પણ તૈયાર કરવાની હતી. હું આ બધું વિચારી રહી હતી ત્યારે ધીરજ ચાનો કપ લઈને મારા રૂમમાં આવ્યો. તેને ચૂપચાપ ચાનો કપ રાખ્યો અને પાછો ચાલ્યો ગયો. જ્યારે મેં ચા પીધી ત્યારે મને પીડામાંથી થોડી રાહત મળી. મેં પહેલાં સાંભળ્યું હતું કે જો પેટમાં દુખાવો થતો હોય તો ગરમ વસ્તુનું સેવન કરવું જોઈએ. પછી મને યાદ આવ્યું કે મારે કપડાં પણ ધોવા છે, ઘણા કપડાં છે, અને પછી રાત્રે ભોજન રાંધવાનું છે. સાંજના 6 વાગ્યા હતા. મારા પતિ 7 વાગે જમી લેતા હતા. જલ્દી હું ઊભી થઈ અને રસોઈ કરવા માટે રસોડામાં ગઈ ત્યારે મેં જોયું કે મારો દેવર રસોડામાં ઊભા રહીને ભોજન બનાવી રહ્યા હતા. મેં તેની સામે ભારે આશ્ચર્યથી જોયું તો તેને કહ્યું, ભાભી, મને આ આદત છે. હું નાનીને પણ કામમાં મદદ કરું છું. તમારે રસોઈ કરવાની જરૂર નથી. મને ખબર છે કે દાળ અને રોટલી કેવી રીતે બનાવવી. હું દાળ રોટલી બનાવીશ. મેં મારા દેવરને કહ્યું, તમારા ભાઈને બધાના હાથનું ભોજન ગમતું નથી, તેથી મારે જ ખોરાક રાંધવો પડશે. ધીરજના શબ્દો મને આશ્ચર્યચકિત કરી રહ્યા હતા. તે લગભગ 16 વર્ષની ઉંમરનો છોકરો હતો અને 20-22 વર્ષના સમજુ છોકરાની જેમ વાત કરતો હતો. કેટલાક છોકરાઓ એવા હોય છે જે સમય પહેલાં યુવાન અને જ્ઞાની બની જાય છે. ધીરજ પણ એ છોકરાઓમાંનો એક હતો. મેં કહ્યું, હું જાતે જ ભોજન બનાવીશ. આજે રાત્રે ભોજન માટે કોઈ શાક બનાવીએ છીએ, એટલા માટે તમે જાઓ અને બજારમાંથી શાકભાજી ખરીદી લાવો. હું રસોઈ શરૂ કરું છું. મેં ધીરજના પૈસા આપ્યા અને તે શાકભાજી લેવા બજારમાં ગયો. થોડા સમય પછી જ્યારે તે ઘરે પાછો આવ્યો ત્યારે મેં સામગ્રી તપાસી. બધો સામાન પૂરો હતો, પરંતુ સામાન સાથે ખૂબ જ વિચિત્ર વસ્તુ આવી હતી. મેં ભારે આશ્ચર્ય સાથે પેકેટ ખોલ્યું. મેં જોયું તો અંદર ફટકડી હતી. પણ ધીરજ બજારમાંથી ફટકડી કેમ લાવ્યા હતા? હું વિચારી રહી હતી કે તે ફટકડી કેમ લાવ્યા હતા, પણ મેં તેને ફટકડી વિશે કશું પૂછ્યું ન હતું. મને લાગ્યું કે તે કદાચ ભૂલથી લાવ્યા હશે. પણ બીજા દિવસે ફરી જ્યારે મેં મારા દેવર પાસેથી સામાન મંગાવ્યું તો સામાનની અંદરથી ફરી ફટકડી નીકળી હતી. હવે તેણે માલની સાથે દરરોજ ફટકડી પણ લાવવાનું શરૂ કર્યું. હવે જો હું તેની પાસેથી કંઈ પણ મંગાવતી તો તે 50 રૂપિયાની ફટકડી ચોક્કસ લાવતો અને હું એ ફટકડીને એક ડબ્બામાં રાખતી. પણ મારી પાસે હવે એટલી ફટકડી ભેગી થઈ ગઈ હતી કે ફટકડીનો આખો ડબ્બો જ ભરાઈ ગયો હતો. મારો દેવર ધીરજ ખૂબ જ નિર્દોષ અને સીધો છોકરો હતો. મારામાં તેને ફટકડી વિશે પૂછવાની હિંમત ન હતી અને કે તે સામાન સાથે ફટકડી કેમ લાવે છે. ધીરજના આગમનથી માત્ર મને જ નહીં, મારા પતિને પણ ઘણી રાહત થઈ હતી. તેમને બહારથી પણ કંઈક લેવું હોય તો તેઓ ધીરજને મોકલતા હતા. નહીતર તે ઓફિસેથી એટલા થાકીને પાછા આવતા હતા કે જો તેને બહારથી કોઈ વસ્તુ મંગાવવાની હોય તો તે ધીરજને મોકલી દેતા અને પછી તેના મિત્રો સાથે ફરવા નીકળી જતા. ધીરજના આગમનથી અમે બંને પતિ પત્ની ખૂબ જ રાહત અનુભવવા લાગ્યા હતા. જે પતિ પત્નીને સંતાન નથી હોતા, દુનિયામાં ભાગ્ય જ કોઈ તેમની પીડા સમજી શક્યા હશે. અને પતિ પત્ની પણ આ પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હતા. મારા પતિની અંદર કમી હતી, પણ હવે મારી અંદર પણ વિવિધ પ્રકારની બીમારી પેદા થવા લાગી હતી અને મારી પાસે સારવાર કરાવવાના પૈસા પણ ન હતા. મારા પતિએ મને સારવારમાં સાથ આપ્યો નહીં અને અહીં ધીરજ મારા બંને પતિ પત્ની માટે ઘણી બધી આસાની બનાવી રહ્યો હતો. પરંતુ તેની સાથે ધીરજ એક મોટી સમસ્યા પણ ઊભી કરી રહ્યો હતો અને તે સમસ્યા એ હતી કે મેં સાંભળ્યું હતું કે ફટકડી સ્ત્રીઓના અનેક રોગોને મટાડે છે અને આ રોગોને દૂર કરવા માટે ફટકડી વપરાય છે. હું પહેલેથી જ બધું જાણતી હતી કારણ કે મેં લોકોને આવી વાત કરતા સાંભળ્યા હતા. પણ હું મારા દેવરને આ પૂછતા ખૂબ શરમાવતી હતી કે તે આખરે ફટકડી કેમ લાવે છે. શું તેણે મારી અને ડૉક્ટર વચ્ચે બધું સાંભળ્યું હતું? હું તેના વિશે વિચારીને જ થાકી જતી હતી અને ક્યારેક હું ગુસ્સે થઈ જતી અને વિચારતી કે મારા દેવરને કહી દઉં કે તે ફટકડી ન લાવે. પણ હું કંઈ કરી શકતી ન હતી. તે મારા દેવર હતા. હું તેના સાથે ગુસ્સામાં વાત કરી શકતી ન હતી અને પછી તે મને ખૂબ મદદ કરી રહ્યા હતા. પણ એક દિવસ મેં ઘણી હિંમત એકઠી કરીને ધીરજને પૂછ્યું ફટકડી વિશે કે તમે આ રોજ આ સામાન સાથે ફટકડી કેમ લાવો છો? મારો પ્રશ્ન પૂછ્યા પછી ધીરજે મને કંઈક એવું કહ્યું જેનાથી હું ચોંકી ગઈ અને હું ધીરજના કહેવા પર
વિચારતી રહી. ધીરજે કહ્યું કે ફટકડી લાવવાનો અર્થ એ છે કે અમે પતિ પત્ની રાત્રે રૂમમાં ઝઘડો કરતા હતા અને ધીરજ દરવાજે કાંધ રાખીને મારો ઝઘડો સાંભળતો હતો. મને આ ખૂબ જ શરમજનક લાગ્યું. મારા દેવરની વાત સાંભળીને હું શરમાઈ ગઈ. હવે મને બધું સમજાયું. આ મારા મગજમાં દૂરથી પણ ન હતું કે કોઈ દિવસ ધીરજને એ વાતની ખબર પડશે જેની પાસેથી હું બધું છુપાવતી હતી. તેમણે મારી અને મારા પતિ વચ્ચેની વાતચીત સાંભળી હતી. હું સમજી ગઈ કે તે દરરોજ ફટકડી કેમ લાવે છે, પણ તે મને કહી શક્યું નહીં કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. હું દોડીને મારા રૂમની અંદર ગઈ. અંદરથી દરવાજો બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી. એક તરફ મને સંતાન ન થવાની સમસ્યા હતી અને બીજી તરફ મને આ સમસ્યા હતી. અને તે કેવી શરમજનક વાત છે કે મારા દેવર મને આ કહેતા શરમ અનુભવે છે. થોડીવાર પછી ધીરજે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. તેમણે મને કહ્યું કે ભાભી, હું સવારે મારા નાના નાનીના ઘરે પાછો જાઉં છું. અહીં વધુ રોકાઈ શકતો નથી. હું તમારી અને ભાઈ પાસે અહીં આવીને ખૂબ જ ખુશ છું, પણ મેં કશું કહ્યું નથી. હું એટલી શરમ અનુભવતી રહી હતી કે હું તેની તરફ જોઈ શકતી ન હતી અને કહી શકતી પણ ન હતી કે તમે હજુ થોડા દિવસો રહો. બીજા દિવસે સવાર થતાં જ તે ધીરજ ટ્રેનમાં પાછો ચાલ્યો ગયો. અહીં તેમની હાજરીથી મને ખૂબ જ આરામદાયક લાગ્યું અને તેમના ગયા પછી મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જતી હતી. ધીરજને ગયાને લગભગ 1 અઠવાડિયું થઈ ગયું હતું. એક દિવસ મેં ફટકડીનું બોક્સ બહાર કાઢ્યું અને વિચાર્યું આ બોક્સ ફેંકી દો, પણ ફટકડી જોયા પછી મને ધીરજના શબ્દો યાદ આવવા લાગ્યા અને પછી મને ખૂબ જ વિચિત્ર લાગણી થઈ. પણ પછી મેં વિચાર્યું કે ધીરજ બધું મારા માટે જ કરી રહ્યો હતો. તેણે કંઈ ખોટું કર્યું ન હતું. તેથી મેં થોડી ફટકડી કાઢી અને સ્નાન કર્યું. મેં ફટકડીના નહાવાના પાણીમાં નાખી અને થોડા સમય પછી ફટકડી પાણીમાં ઓગળી ગઈ. તેથી મેં તે પાણીથી સ્નાન કર્યું. હું ઘણા દિવસો સુધી એ ફટકડીના પાણીથી સ્નાન કરતી રહી અને પછી ધીરે ધીરે મારા રોગો દૂર થઈ ગયા. મને બીમારી હતી કે મારા શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી અને હું ઘરે એકલી રહેતી હતી. તેથી જ કોઈને આ ગંધ વધુ અનુભવાતી ન હતી, પરંતુ પતિ રાત્રે મારી સાથે રહેતા હતા. મેં પોતાને સ્વચ્છ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ એક રોગ હતો. હું રોજ ફટકડીના પાણીથી સ્નાન કરતી હતી. ધીમે ધીમે મેં સ્નાન કરવાનું શરૂ કર્યા અને લગભગ 1 મહિનો વીતી ગયો હતો અને મારા શરીરમાંથી દુર્ગંધ જતી રહી હતી અને મારી બીમારી પણ ઓછી થવા લાગી હતી. પહેલાં મારા પતિ મારી સાથે રોજ ઝઘડા કરતા હતા. આ બાબતે મારા પતિ કહેતા કે મને તારા શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. એક રાત્રે મારા પતિ મારી સાથે આ જ બાબતે ઝઘડો કરી રહ્યા હતા અને ધીરજે અમારી વાત સાંભળી અને કહ્યું કે તમારી વાત સાંભળ્યા પછી જ હું તમારા માટે રોજ બજારમાંથી ફટકડી લાવતો, જેથી હું તે પાણીમાં સ્નાન કરી શકું અને મારી બીમારીમાંથી મુક્તિ મેળવી શકું. ધીરજે જણાવ્યું કે અમરોહામાં તેની પાડોશમાં રહેતા એક વ્યક્તિને પણ આ જ બીમારી હતી. દરરોજ નહાવા છતાં તેના શરીરમાંથી દુર્ગંધ દૂર ન થઈ અને તેના કારણે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ. તેણે કહ્યું કે અમારા પાડોશીઓ પણ તેનાથી દૂર રહેતા હતા, પરંતુ પછી તેણે કોઈ ડૉક્ટર પાસે સારવાર કરાવી તો ડૉક્ટરે કહ્યું કે તમે ફટકડીના પાણીથી નહાવાનું શરૂ કરો, તમારી બધી તકલીફો દૂર થઈ જશે. અને જેવો તે માણસ ફટકડીના પાણીથી સ્નાન કરવા લાગ્યો તેથી બધી બીમારી દૂર થઈ ગઈ અને તે માણસે બીજી વાર લગ્ન પણ કરી લીધા. મને સમજાયું કે મારા શરીરમાંથી આવતી દુર્ગંધને કારણે મારા પતિ દરરોજ મારી સાથે લડતા હતા. હવે તેની આ ફરિયાદ પણ પૂરી થઈ ગઈ હતી. મને નવાઈ લાગી કે મારા દેવરે મારી સમસ્યા કેવી રીતે સમજી અને મને મદદ કરી. નહીં તો મને લાગ્યું કે મારા આ દુર્ગંધયુક્ત રોગ વિશે કોઈને ખબર નહીં પડે અને મારું બહુ મોટું અપમાન થશે. પણ મારા દેવરે મારી બધી તકલીફોનો અંત લાવી દીધો હતો. તે મને આ કહેવામાં ખૂબ જ શરમ અનુભવતા હતા અને હું પણ ખૂબ જ શરમ અનુભવતી હતી. અને આ આક્રમણના કારણે મેં ક્યારેય તેને પ્રશ્ન પૂછ્યા નહીં. પણ ધીરજના ગયા પછી મને લાગ્યું કે મારા પતિની સાથે તેમનો પણ આ ઘર પર એટલો જ હક છે જેટલો મારા પતિનો હતો. તેથી મેં ધીરજને અમારા ઘરે કાયમ માટે રહેવાનું આમંત્રણ આપ્યું અને મારા જીવનમાંથી એકલતા પણ દૂર થઈ ગઈ.
નાના નાનીજીએ પણ ધીરજને અમારા ઘરે મોકલી દીધો હતો. ધીરે ધીરે મારી બીમારી પણ દૂર થઈ ગઈ. મેં મારી સોનાની બુટ્ટી વહેંચી અને મારી સારવાર પણ કરાવી. પણ મારી સારવાર એટલો લાંબો સમય ચાલી નહીં, કારણ કે ફટકડીના પાણીથી મારા પેટનો સોજો પણ ઓછો થઈ ગયો હતો. હવે મને એ પીડા પણ બંધ થઈ ગઈ હતી. અમારા ઘરે મારા દેવર રહેવા લાગ્યા. મારા પતિની સારવાર પણ ડૉક્ટર પાસેથી શરૂ થઈ ગઈ હતી. મારા પતિ મારી સાથે ખુશ રહેવા લાગ્યા. ડૉક્ટર મને દવા તરીકે કેટલીક ગોળીઓ આપી હતી, જે મારે મારા પતિને પાણીમાં ભેળવીને આપવાની હતી. મારા પતિ તે દવા સરળતાથી લઈ લેતા હતા, કારણ કે મારા પતિ રાત્રે સૂતા પહેલાં ગરમ પાણી પીતા હતા. મારી દવા પણ સારી રીતે ચાલી રહી હતી અને મારા પતિ પણ પોતાની સારી રીતે સારવાર કરી રહ્યા હતા. લગભગ 3 મહિનાની સારવાર બાદ મને ખબર પડી કે હું માં બનવાની છું. આ સમાચાર સાંભળીને મારી ખુશીની કોઈ સીમા ન હતી. હું માની શક્તિ ન હતી કે આટલી જલ્દી સારવાર પછી મને માતા બનવાનું સુખ મળશે. મારા પતિ પણ ખૂબ ખુશ હતા અને 9 મહિના પૂરા થયા પછી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. મારી પતિએ તેને વર્તન બદલ્યું, મારી પાસે માફી માંગી. તેણે કહ્યું કે આજ પછી હું ક્યારેય તારાથી નારાજ નહીં થઈશ અને હંમેશા તારી સંભાળ રાખીશ. હવે હું મારા પતિ અને મારા પુત્ર સાથે એટલી ખુશ છું કે હું તમને કંઈ પણ કહી શકતી નથી. હવે મારો પુત્ર 4 વર્ષનો છે અને મેં મારા દેવર ધીરજના પણ લગ્ન કરાયા. પહેલાં હું આટલા મોટા ઘરમાં એકલી રહેતી હતી. હવે મારું બાળક અને મારી દેવરાણી પણ મારી સાથે છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમને હું એક વિનંતી કરું કે કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમે મારી સ્ટોરી તમને કેવી લાગી. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને જરૂરથી જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ધન્યવાદ.